આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કન્વિક્શન્સ ઇમ્પ્રુવ રેટ હેઠળ પોસ્કો જેવા ગંભીર ગુનામાં આરોપીઓને 20 વર્ષથી સખત સજા કરાવતી વડોદરા ગુરવા પોલીસની ટીમ 24/2/25 ના રોજ મારી 16 વર્ષની દીકરી ઉપર બાજુમાં રહેતો 58 થી 60 વર્ષનો આદિલ, જેનું નામ અશોક રામાભાઈ પરમાર છે, તેના દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો। મારી દીકરીએ મને કહ્યું એટલે ગોરવા પોલીસ સ્ટેશનમાં હું સાંજે મારી દીકરીને લઈને ફરિયાદ નોંધાવવા માટે આવી। તેમણે મારી હકીકત જાણી અને મારી FIR નોંધી। ગઈકાલે 24 ડિસેમ્બરના રોજ મારી દીકરીને પોલીસની સમગ્ર ટીમ દ્વારા એમની સમગ્ર ટીમની મહેનતથી ખૂબ જ ટૂંકા ગાળાની અંદર ગઈકાલે મેડમે સેશન કોર્ટના જજ સાહેબે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા આપવામાં આવી છે। મને પહેલા આવું થયું એટલે હું ખૂબ ગભરાઈ ગઈ હતી કે ક્યાં જાઉં, શું કરું, પણ મને પોલીસની સમગ્ર ટીમ ઉપર એટલો બધો વિશ્વાસ હતો, ન્યાયતંત્ર ઉપર મને એટલો બધો વિશ્વાસ હતો કે મને આ સમગ્ર ટીમ મને ન્યાય અપાવે। સ્ત્રીનો કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે આપણે ચૂપ બેસી રહીએ છીએ, ખાસ કરીને બળાત્કારના કેસમાં નથી આગળ કોઈને જાણ નથી કરતા। ઘણી વખત ઘરના સભ્યો પણ આવા હોય છે, આજુબાજુના પણ આવા હોય છે। તો હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે પોલીસ તંત્ર, ન્યાયતંત્ર બધા જ આપણા મિત્ર છે, આપણી ખડે પગે આ લોકો સેવા કરે એવા જ છે। આપણી સમગ્ર ટીમને હું આ વતી ખૂબ ખૂબ આભાર માનું છું। સમગ્ર જનતાને એવું કહેવા માંગુ છું કે પ્લીઝ પોલીસને સપોર્ટ કરજો। આવી કંઈ પણ બાબત હોય તો ચૂપ ના રહેશો, ટીમ તમારી સાથે જ છે અને પોલીસ ખરેખર તમારું સાંભળશે અને મને વિશ્વાસ છે કે તમારી પણ ફરિયાદ નોંધીને આવા કોઈ પ્રશ્ન હશે તો ત્વરિત એનો નિકાલ કરશે। તો હું સમગ્ર ટીમનો, ન્યાયતંત્રનો અત્રેથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું।